મુખ્યમંત્રીએ ભાવનગરમાં કરોડો રૂપિયાનું વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભાવનગર ખાતે શહેર અને જિલ્લાના 575.99 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ભાવનગર આવી પહોંચ્યા હતા। જ્યારે પ્રથમ શહેરના વિદ્યાનગર ખાતે ₹33 કરોડના ખર્ચે નિર્માણ થનાર આધુનિક કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યારબાદ તેઓ શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે વિવિધ જનસુખાકારીના પ્રકલ્પના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પહોંચ્યા હતા। મુખ્યમંત્રીનું અગદેરું સ્વાગત અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। મુખ્યમંત્રીના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું। જ્યારે આ તકે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યના વર્ષ 1995 થી 2000 સુધી બજેટ 15,000 કરોડ હતું, જે અત્યારે 3 લાખ કરોડ કરતાં વધુ છે। એટલે કે રાજ્ય અને દેશ હાલ જે વિકાસ સાથે પ્રગતિ કરી રહ્યો છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભારી છે। હાલ જે પ્રમાણે જીએસટી કલેક્શન વધ્યું છે, લોકો પણ પ્રમાણિકતાથી ટેક્સ ભરી રહ્યા છે, ત્યારે હવે દેશને વધુ વિકાસ તરફ અગ્રેસર બની રહ્યો છે। આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે ફરી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને બેસાડી દુનિયાના ત્રીજા સ્થાન પર દેશને લઈ જવાના અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો। જ્યારે વડાપ્રધાનના હસ્તે અયોધ્યા ખાતે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, ત્યારે દેશવાસીઓના દિવસની શુભકામના પાઠવી લોકોને પણ આ ઘડીને સાક્ષી બની રામના કર્તવ્ય પાલનના ગુણોને અનુસરવા અપીલ કરી હતી। સાથે સ્વચ્છતા પર ભાર મૂકવા લોકોને તંત્રને સાથે પોતે જ પણ શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી બને તેવી અપીલ પણ કરી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્યો, અધિકારીઓ, સંગઠન હોદ્દેદારો, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દ્વારા પ્રાપ્ત થયેલા પ્રમુખ માનનીય શ્રી આરસી મકવાણા સાહેબ, શહેર ભાજપના અધ્યક્ષ, આ અતિથિના સ્વાગતને વધાવી છું। વધાવી છું ફરીથી એકવાર જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી દઈએ। માતાજીને વંદન કરવાના સર્વ મંગલ એટલે વિકાસ આપણે કરી રહ્યા છીએ એ પ્રમાણે થયું પણ છે। ફક્ત ને ફક્ત આપણે ક્યાં પાછા પડીએ છીએ એ આપણે બધાએ સાથે રહીને કરવાનું છે। આપણે બધા ક્યાં પાછા પડીએ, તમને ઉદાહરણ આપો કે ભાઈ ગુજરાતનું બજેટ 2 દાયકા પહેલાંનું એટલે 95 કે 2000ની સાલનું અહીંયા ઘણા બધા બેઠા હશે, લોકોને ખબર હશે કે ભાઈ લગભગ 15,000ની આજુબાજુ 15,000 કરોડનું બજેટ ગુજરાતનું। અત્યારે મહાનગરપાલિકાનું બજેટ એટલું થઈ ગયું હશે, પણ 15,000નું બજેટ આજે 3 લાખ કરોડ રૂપિયા ઉપર આપણે પહોંચ્યા છીએ। કેટલા? એટલે 3 લાખ કરોડનું બજેટ જ્યારે આપણી પાસે હોય તો તમારા મોંમાંથી જે કામ નીકળે એ કામ અમે કરી શકીએ। પણ છતાંય તમને ક્યાંક કંટાળો આવે કે યાર 5 વર્ષથી કીધું છે, વેલું કામ હજુ કરતા નથી ને પાછા બોલો છો તારા, તમને શું કહેવું સીએમ છો એટલે આખી આપણે આવો તો ખબર પડે થાય ને, થાય તમારી જગ્યાએ હું ત્યાં બેઠું તાર મને એવું થાય, એમાં કોઈ પેલું ના હોય। પણ કેમ એવું થાય છે, કેવી રીતે થાય છે, ક્યાં આપણી ખામી છે એ આપણે બધાએ એમાં ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણે એ જો ધ્યાન રાખીશું કે આપણે જે કામ કરીએ, અમારી ટીમ, અધિકારીની ટીમ છે, ચૂંટાયેલી ટીમ છે, તમે બધા છો, બધા ધ્યાન રાખો કે ભાઈ જે કામ થાય એ ક્વોલિટી વાળું થવું જોઈએ। ક્વોલિટી વાળું કામ કરો, તમારા મોંમાંથી નીકળે અમે કામ કરી શકીશું। એટલા પૈસા આવવાના છે નરેન્દ્રભાઈ છે, તમે ચિંતા જ ના કરો। તમે ટેક્સ તો જુઓ, જીએસટી ટેક્સ કેટલો આવ્યો છે, તમે આંકડો તમે કદાચ માર્ચ કે એપ્રિલમાં 1.83 લાખ કરોડ રૂપિયા એક જ મહિનામાં। હવે ટેક્સ ભરતા કેમ થયા લોકો? તો કે ભાઈ ટેક્સ હવે લોકોને ભરવાની ઈચ્છા થાય છે। પહેલા શું થતું હતું કે બાજુવાળો ભરતો નથી, એ મજા કરે તો આપણે ધીમે બિલો બંધ કરો કે એને કશું નથી થતું। તો હવે સજા થવાની શરૂ થઈ।
એટલે હવે બધાને એમ થાય છે કે ના, હવે સાચી રીતે જીવવાવાળાને મજા છે, ખોટી રીતે જીવવાવાળાને સજા થવા માંડી છે. જ્યાં જ્યાં ટેક્સની ચોરી થઈ છે, ભાવનગરમાં મેક્સિમમ ડુપ્લિકેટ બિલોવાળા અમે પકડ્યા છે. એટલે કોઈ છૂટવાનું નથી. એમાં બોલવાની જરૂર ના હોય. દરેક વસ્તુ બોલીને શું કરવાનું, કામ કરી જ જવાનું. કોઈ છૂટે નહીં એમાંથી. આપણે બધા સાથે રહેવાની વાત છે. ટૂંકમાં એક જ વસ્તુ છે કે તમે એક થઈ ગયા છે. તો એ જે પ્રમાણે મને નરેન્દ્રભાઈનું વિઝન છે, અને આપણે બધાએ જેના નામની રાહ જોઈ રહ્યા હતા, આજે 500 વર્ષ પછી કાલે રામલલ્લા મને નરેન્દ્રભાઈના હાથે બિરાજમાન થવાના છે. આ ઘડીના આપણે સાક્ષી બનવા જઈએ એટલે આપણને ગર્વ થાય. એ ઘડીના સાક્ષી બનવા જઈ રહ્યા છે આપણે બધા. આજે એ રામજીની જ્યારે આપણે રામમય બન્યા છીએ, રામ જેવું જીવન જીવવા માટે તો સૌથી વધારે આપણને કામમાં આવે એવો ગુણ કયો? કર્તવ્યનું પાલન.